ગુજરાતી કલા સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે એક નવી અને મહત્વપૂર્ણ પહેલ રૂપે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સની પ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું। આ એવોર્ડ્સનું આયોજન ER9 હોલિડેઝ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 7 માર્ચે કલ્ચરલ નાઇટ્સ અને 8 માર્ચે ભવ્ય એવોર્ડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાતના વૈશ્વિક ઓળખ ધરાવતા સ્થળ કચ્છ યાત્રા રિસોર્ટ ધોરડો ખાતે કરવામાં આવશે। ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ માત્ર એક એવોર્ડ ફંક્શન નહીં, પરંતુ ગુજરાતી ઓળખ, ગૌરવ અને વૈશ્વિક પ્રસ્તુતિનું મંચ બનાવવાનો સંકલ્પ છે। 40થી વધુ કેટેગરીઓમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે। સરસ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ, જેની અંદર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને લઈને જોડાયેલા લોકો હશે, બહુ સારા ક્રિએટરો બી એની અંદર સામેલ હશે, સારા ઉદ્યોગ મિત્રો બી હશે, એમાં બિઝનેસમેનો બી હશે કે જેને અમે સરસ સન્માનિત કરીશું મોમેન્ટોથી, અને સારી કેટેગરીના લોકો, જે લોકો એકચ્યુઅલમાં ગ્લોબલ છે એવા લોકોને અમે એવોર્ડ આપવા જઈ રહ્યા છીએ, જે 2 દિવસનો કાર્યક્રમ હતો। આ કલાકારોને એક મંચ ઉપર ભેગા કરીએ, જ્યાં કલાની વાત થતી હોય, કલ્ચરની વાત થતી હોય, જ્યાં આપણા ક્રિએટર્સની વાત થતી હોય, ફિલ્મની પણ વાત થતી હોય અને મ્યુઝિકની પણ વાત થતી હોય, તો આ બધા લોકોને ભેગા કરી અને 7મી અને 8મી માર્ચે અમે કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું છે। કચ્છના ધોરડો ખાતે કચ્છ યાત્રા રિસોર્ટ છે, ત્યાં આ કાર્યક્રમનું આયોજન કરેલ છે।